સૌપ્રથમ સમાચાર અમદાવાદથી, જ્યાં વસ્ત્રાપુરમાં પીઝા ખાવા જતા ગ્રાહકને કડવો અનુભવ થયો. પીવાના પાણીની બોટલમાં વંદો તરતો જોવા મળ્યો. ટાંકીમાંથી સીધું જ પાણી આવતું હોવાનો ગ્રાહકે આક્ષેપ લગાવ્યો. આવા ગંદા પાણીનો ઉપયોગ પણ રસોઈમાં કરતા હોવાનો આક્ષેપ કર્યો ગ્રાહકે સમગ્ર મામલે તેના મેનેજરને ફરિયાદ કરી હતી. વધુ વિગતો મેળવે સંવાદદાતા મેહુલ દુધરેજિયા પાસેથી. મેહુલ, અમદાવાદના વસ્ત્રાપુરનો જે મામલો સામે આવ્યો છે, પીઝા ખાવા ગયેલા ગ્રાહકને કડવો અનુભવ થયો. ફરી એકવાર ક્યાંક બેદરકારી જોવા મળી છે. શું હતો સમગ્ર મામલો? શું છે વિગતો આ મામલે? જે પ્રમાણે અમદાવાદના જે વસ્ત્રાપુર પીઝા સેન્ટર જે આવેલું છે, તે પીઝા સેન્ટરની અંદર જ્યારે બપોરના સમયે અમુક લોકો પીઝા ખાવા માટે પહોંચ્યા હતા, ત્યારે તેઓને ખૂબ જ ખરાબ અનુભવ થયો છે. પીવાનું પાણી જે મંગાવવામાં આવ્યું હતું, પીવાના પાણીની અંદર વંદો તરતો હોવાની માહિતી છે સામે આવી છે. અને આજે વંદો જે તરતો રહ્યો ત્યારે આ મામલે ફરિયાદ કરવામાં આવી. મેનેજરે કહ્યું છે કે સાફ સફાઈ જે છે પાણીની ટાંકીની, તે અમે નથી કરતા, તે મેન્ટેનન્સ વિભાગ કરે છે. પરંતુ તેમણે આ મામલે પણ ક્યાંક ઢાક પીછળો કર્યો હતો. વંદો જે અત્યારે તરતો દેખાઈ રહ્યો છે, આ મામલે જયારે લોકોના સ્વાસ્થ્ય સાથે પણ ચેડાક્ષતાઓ સામે આવી છે. કારણ કે મોટી મોટી બ્રાન્ડેડ કંપનીઓ જયારે આ રીતનું જે પીવાનું પાણી લોકોને પૂરું પાડતી હોય છે, ત્યારે લોકોના સ્વાસ્થ્ય સાથે પણ ચેડા થાય છે. ઘણી વખત લોકો બીમાર પણ પડતા હોય છે. સારી વસ્તુ, સારી ગુણવત્તા માટે લોકો પૈસા પણ વધારે ચૂકવતા હોય છે. તેમ છતાં પણ આ રીતની જે વસ્તુઓ સામે આવતી હોય તેને લઈને ગ્રાહકોમાં રોષ છે. હાલ હેલ્થ વિભાગમાં ફરિયાદ નોંધવામાં આવે છે. કોર્પોરેશન કામગીરી કરવાની વાતો કરે છે, પરંતુ ક્યારે કામગીરી કરશે અને કેવી કામગીરી કરશે તે આપણે ભૂતકાળમાં પણ જોઈ ચૂક્યા છે. ફક્ત નોટિસ અને સામાન્ય દંડ લઈ અને આ જે વ્યક્તિ જે બ્રાન્ચ છે તેને છોડી મૂકવામાં આવશે. પરંતુ નાના લારી ગલ્લાઓ હોય તેને સીલ મારે છે. પરંતુ આવા જે મોટા આઉટલેટ છે તેને સીલ મારવાની કોઈ તસ્દી છે કોર્પોરેશન લેતું નથી. ચોક્કસથી મેહુલ, આભાર જાણકારી આપવા બદલ.